નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા નિષ્ણાત આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે જાણીતા યોગ નિષ્ણાત હેતલબેન મોદી. હેતલબેન, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, હેતલબેન છે બહુ જ એક જાણીતી સંસ્થા સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. યોગના ક્ષેત્રમાં નિષ્ણાત પણ છે અને ઘણા બધા વર્ષોથી તેઓ ખુદ પણ યોગ સાથે જોડાયેલા છે. હેતલબેન, સૌપ્રથમ તો આજે 21મી જૂન, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. તો આપણે દર વર્ષે યોગ દિવસ મનાવીએ છીએ. આ વર્ષની થીમ શું છે? 21 જૂન 2024 એ આપણો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ વર્ષે યોગ દિવસની થીમ એ મહિલા સશક્તિકરણ, યોગા ફોર એમ્પાવરમેન્ટ છે. બરોબર. આપણા દેશની નારી શક્તિ એ ખૂબ જ મહત્વનો રોલ નિભાવે છે. મહિલા એક સ્તંભ છે જેના ઉપર પૂરો સમાજ અને ઘર ટકેલું છે. મહિલાઓના કામનો કોઈ અંત જ નથી. ઘરમાં વડીલો, ઘરના કામકાજ, હસબન્ડની ઓફિસનો સમય, બાળકોની સ્કૂલની તૈયારી, ઘણી બધી વસ્તુઓ એ લોકો મહિલાઓને સંભાળવાની હોય છે. અને એમાં પણ જો સાથે તે વર્કિંગ વુમન હોય છે તો તેમને ઘર અને ઓફિસનું કામ બંનેને સાથે સંભાળવાનું હોય છે અને બંનેની જવાબદારી એ લોકોને નિભાવવાની હોય છે. એની સાથે સાથે મહિલાઓના ઇમોશન્સ અપ્સ એન્ડ ડાઉન્સ થવા, એ લોકોનું મંથલી સાયકલ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, એ લોકોની જે મેનોપોઝનો સમય હોય છે, આ બધા સમયને પણ મહિલાઓને ફેસ કરવાનો હોય છે. તો આ સમયમાં જયારે મહિલાઓને ઘરના કામ અને ઓફિસના કામ બંને જ હોય છે ત્યારે ઘણા સમય એવું બનતું હોય છે કે બંને કામને એ લોકો સાથે બેલેન્સ નથી કરી શકતા. અધરવાઇઝ બેલેન્સ કરવું અઘરું પડતું હોય છે. તો આ સમયમાં કે આવામાં જો મહિલાઓ યોગની સાથે જોડાય છે અને યોગને પોતાના જીવનનો એક ભાગ જો બનાવે છે તો એ લોકોને જે સ્ટ્રેસ, મહિલાઓને ઘણી વખત તણાવ હોય છે, જે સ્ટ્રેસ હોય છે, એવા અગ્રેસિવનેસ થઈ જવું, એ બધા જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સમાંથી એ બહાર નીકળી શકે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આ બધા પ્રોબ્લેમ્સના લીધે એ લોકોના શરીરમાં સમય પહેલા જ ઘણી બધી તકલીફો ચાલુ થઈ જતી હોય છે. તો અત્યારના જયારે સમયમાં મહિલા પુરુષની સમોવડી બની છે, ઘર અને ઓફિસ બંને સંભાળી લે છે, બધા જ કામની જવાબદારી જો લઈ રહી છે, તો સાથે સાથે મહિલાઓ જો યોગ સાથે જોડાય છે અને યોગ માટે સમય નીકાળે છે તો એ લોકો આ બધા પ્રોબ્લેમ્સમાંથી પણ બહાર નીકળી શકે છે. એટલે ખાસ કરીને જે મહિલાની થીમ છે મહિલા સશક્તિકરણ, એમાં અત્યારની મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે. એમણે પોતાના માટે સમય નીકાળવાની જરૂર છે અને યોગ સાથે જોડાઈને યોગમાં જીવન એ મહિલાઓને દરેક પ્રોબ્લેમમાંથી બહાર નીકાળવા માટે એક સક્ષમ છે. તો યોગ પ્રત્યેની જાગૃતતા જો મહિલાઓ પોતાનામાં લાવે છે તો તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે પણ મજબૂત બની શકે છે. ખાસ કરીને જે મહિલાઓ માતા બનવાની હોય છે તેમણે આપણા ઋષિ મુનિઓએ આપેલા અષ્ટાંગ યોગમાંથી યમ નિયમને ખાસ ફોલો કરવો જોઈએ. એની સાથે સાથે એ લોકો જો પ્રાણાયામ અને ધ્યાન કરે છે તો જે બાળકો ગર્ભમાં જ છે એ બાળકોને જ ધ્યાનની એક ટેવ પડે છે, તે લોકો ધ્યાનથી ટેવાય છે અને પ્રાણાયામ એમને શરીરની એક ઉર્જા વધારે આપી શકે છે. અને ખાસ કરીને મહિલાઓએ, જે મહિલાઓ માતા બનવાની છે તેમણે ગર્ભ સંસ્કાર પણ કરવા જોઈએ જેથી તેઓ બાળકોને ગર્ભથી જ એક સંસ્કાર આપી શકે. તો આ વખતની જે થીમ છે મહિલા સશક્તિકરણ, એ મહિલાઓને જાગૃત બનવાની જરૂર છે, યોગ માટે સમય નીકાળવાની જરૂર છે અને એનાથી જ એ લોકો શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત બની શકે છે. બહુ સરસ. અને આપણે આમ જોઈએ તો યોગના જે ફાયદા છે અથવા તો યોગ એ બધા માટે છે અને દરેક વ્યક્તિને યોગના ફાયદા, વય જૂથ કોઈ પણ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ વ્યવસાય હોય, પણ જો યોગ સાથે જોડાય તો એમને ફાયદા થાય છે. તો આપણે એક યોગ નિષ્ણાત તરીકે આપની પાસેથી યોગના ફાયદા ફરી વખત આપણા શ્રોતા મિત્રોને જણાવી દઈએ. હાજી, યોગ એ આપણા મન અને શરીર બંનેને સ્વસ્થ બનાવે છે, મનને મજબૂત બનાવે છે. જો તમે નિયમિત રૂપથી યોગ એટલે કે આપણા ઋષિ મુનિઓએ જે અષ્ટાંગ યોગ આપેલ છે એ અષ્ટાંગ યોગને ફોલો કરો છો તો તમે તમારા પોતાના શરીરમાં બાહ્ય સુંદરતાની સાથે આંતરિક સુંદરતાનો પણ અનુભવ કરી શકો છો. જેમ કે ઘણી વખત
વખત આપણે જોયું છે વાતમાં ગુસ્સો આવી જવો, એઝોસ્ટેડ થઈ જવું, ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસ, ઘણી બધી બાબતો હોય છે. પણ જ્યારે તમે યોગમય જીવન જીવો છો ત્યારે આ બધી નાની નાની બાબતોમાંથી તો તમે એમ જ બહાર નીકળી જાઓ છો. મતલબ કે આ ફાયદા એક નાની વસ્તુઓમાં પણ તમને યોગનો ફાયદો દેખાય છે કે તમારા સ્વભાવમાં ફરક આવી જાય છે, તમારી ઇનર બ્યુટી ચેન્જ થઈ જાય છે. ઘણી વખત આપણે જોયા છે સમાજમાં એવા લોકોને કે અમુક બાબતમાં એ લોકો લેટ ગો નથી કરી શકતા, પણ યોગમય જીવન છે એ લોકો યમ નિયમને ફોલો કરે છે. તો આ બધી નાની નાની બાબતો છે, લેટ ગો કરવું, એ બધામાં ઘણો એ લોકો ફેરફાર પોતાનામાં લાવી શકે છે. અને હું એવું માનું છું કે યોગ તો એક વિજ્ઞાન છે અને તેનો પ્રયોગ તમારે તમારા પોતાના ઉપર જ કરવાનો છે. જો તમે પોતાનામાં જ ફેરફાર લાવી અને સમાજને આપો છો, મતલબ કે દરેક જણ પોતાનામાં જ બદલ લાવશે તો એ બદલ સમાજ સુધી પહોંચશે અને પૂરો સમાજને આપણે સુધારા તરફ લઈ જઈ શકીશું. આપણા ઋષિ મુનિએ જે આપણને પરંપરાગત યોગ આપ્યા છે એ યોગ ભણતા બાળકો, મહિલાઓ અને દરેક વ્યક્તિએ એક ગુરુના માર્ગદર્શન હેઠળ કરવા જોઈએ. જેનું અત્યારે આપણી પાસે એક ઉદાહરણ છે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. એ પણ અત્યારે આ ઉંમરે પણ આટલા સરસ યોગ કરે છે અને એમને પણ પોતાને યોગને જીવનનો એક ભાગ બનાવ્યો છે. તો આ વસ્તુ આપણા ભારત દેશના દરેક જણે આ વસ્તુને અપનાવી જોઈએ અને યોગને જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. બહુ સરસ. હવે સામાન્ય માનવી કઈ રીતે પોતાની જાતને યોગ સાથે જોડી શકે અને કઈ રીતે પોતાના રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરી શકે, એની પણ થોડી વાત કરશો? હાજી. સાચી રીતે યોગને તો આપણે સવારે ખાલી પેટે અથવા તો સાંજના ખાલી પેટના સમયે કરવા જોઈએ. પણ અત્યારની ફાસ્ટ લાઈફમાં પોતાના માટે 1 કલાક નીકાળવો પણ ઘણા માટે અઘરો પડી જતો હોય છે. પણ મારું એવું માનવું છે કે દરેક જણે પોતાના માટે 1 કલાક તો નીકાળવો જોઈએ. શરૂઆતમાં બધાને કંટાળો આવશે, આળસ રહેશે, આ બધું જ લાગશે. એવું પણ લાગશે કે આપણે આપણો 1 કલાક વેસ્ટ કરી રહ્યા છે. પણ એમ માની લો કે આ 1 કલાક તમારો વેસ્ટ નથી થતો, પણ તમારો ઇન્વેસ્ટ તમે કરી રહ્યા છો 1 કલાક. કારણ કે તમે જે 1 કલાક યોગ માટે આપ્યો છે તે તમારા બાકીના 23 કલાકની જે તમારી એનર્જી છે એ એનર્જી તમને તમારી કામ કરવાની એબિલિટી છે, તમારી જે મેન્ટલ એબિલિટી છે એને ઘણી બધી વધારી લે છે. એટલે તમે માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકો છો અને મનથી પણ સ્વસ્થ રહી શકો છો. જ્યારે તમે મનથી સ્વસ્થ છો ત્યારે તમે કોઈ પણ નિર્ણય કરો છો તે તમારા પ્રોપર જ રહેવાના છે નિર્ણય. બાકી વાત રહી કે જે લોકોને ટ્રાવેલિંગ હોય છે, ઓફિસનો સમય નથી એ લોકો સેટ કરી શકતા કે ઘરના કામકાજમાં વ્યસ્ત હોય છે અને જો એ યોગ નથી કરી શકતા કે યોગમાં નથી જોડાઈ શકતા, તો એ લોકોએ પોતાના સામાન્ય રોજિંદા જીવનમાં થોડીક જોઈન્ટ્સની મુવમેન્ટ છે કે જેવી બેઝિક ક્રિયાઓ છે એ ક્રિયાઓને એ લોકોએ કરવી જોઈએ. ઓફિસનો સમય છે, તમારું સતત બેસવાનું કે એવું છે તમારે, તો તમે એ સમય દરમિયાન વચ્ચેના થોડાક સમયમાં તમારા જોઈન્ટ્સની ક્રિયાઓને તમે આપી દીધી, બેઝિક ક્રિયાઓ જે છે એ કરી લીધી, બેઠા બેઠા થોડુંક જોઈન્ટ્સ ક્રિયા કરી દીધી, સૂક્ષ્મ ક્રિયાઓ કહીએ છીએ, સૂક્ષ્મ ક્રિયાઓ જે આપણે કહીએ છીએ એ તમે કરી. થોડુંક ઉભા થઈને થોડુંક એટલામાં તમે 2 મિનિટ વોક કરી લીધું, તમે તમારી બોડીને ફોરવર્ડ બેન્ડિંગ થોડુંક આપી દીધું. તો આ બધી વસ્તુ પણ તમે જો કરી લો છો તો તમને ભલે યોગ નથી કરતા પણ આ બધી સૂક્ષ્મ ક્રિયાઓ પણ તમને કામ લાગે છે. જો તમારે સતત ઓફિસમાં કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવાનું છે તો તમે થોડાક સમય માટે 20-25 મિનિટના અંતરે તમે સ્ક્રીન ઉપરથી નજર હટાવીને થોડી આંખોને બ્લિંક કરી લીધી, થોડુંક પામિંગ કરી લીધું આંખો ઉપર. તો આ બધી ક્રિયાઓ પણ તમને રોજિંદા જીવનમાં મદદરૂપ થઈ શકે છે. બાકી તો જો તમને કંટાળો આવે છે કે તમને ક્યાંક એવું લાગ્યું થાક છે તો તમે સિમ્પલ 2 મિનિટ બેસીને નાડી શોધન પ્રાણાયામ કરી લીધું તો એ વખતે પણ તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે. અને બાકી સામાન્ય આસનમાં તો તમે તાડાસન છે, ત્રિકોણાસન છે, સર્વાંગાસન છે, વિપરીત કરણી છે, આ બધા આસનોને તમે રોજિંદા જીવનમાં કરી શકો છો સામાન્ય માણસ. એની સાથે સાથે ઓમકાર છે, પ્રાણાયામમાં તમે નાડી શોધન પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ પણ કરી શકો છો. એટલે આપણે એવું કહી શકીએ કે શરૂઆતમાં આપણે કોઈકની પાસેથી માર્ગદર્શન લઈને આપણે શરૂઆત કરી શકીએ અને ત્યાર પછી આપણે જાતે એક આપણા રોજિંદા જીવનમાં જો તમે સમય નથી આપી શકતા, તો તમારો ઓફિસનો સમય સેટ નથી થતો, ટ્રાવેલિંગ છે, તો તમે રોજિંદા જીવનમાં તમે આવી રીતે કરી શકો છો. બરાબર. પણ સૌથી સાચી વાત તો એ છે કે તમે કોઈના માર્ગદર્શન હેઠળ કરો. અત્યારે ઘણાને એવું હોય છે કે યુટ્યુબ ઉપર જોઈને કરતા હોય છે, પણ તમે યુટ્યુબને જુઓ છો, યુટ્યુબ તમને નથી જોતું, તમે સાચું કરો છો કે ખોટું કરો છો ખબર નથી. એટલે આ બધી વાત તો એવી છે કે તમે કોઈકના માર્ગદર્શન હેઠળ શીખી અને સમય મર્યાદા છે તો તમે રોજિંદા જીવનમાં થોડી થોડી ક્રિયાઓ કરી શકો છો. બરોબર છે. હવે આ એક યોગ નિષ્ણાત તરીકે, યોગના સાધક તરીકે તમે શું સંદેશ અમારા શ્રોતા મિત્રોને આપશો? સંદેશમાં એ
છે કે યોગ એક માધ્યમ છે કે જે બધાને જોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે અત્યારે. ભારતની સાથે સાથે પૂરું વિશ્વએ યોગને અપનાવ્યું છે. યોગ માનવતાને જોડવામાં પણ સહાય કરે છે. યોગ એ આપણા ભારત દેશની એક અમૂલ ભેટ છે. જીવન જીવવાની કળા છે. આજના સમયમાં આપણે જોઈએ છે કે ડોક્ટર અને વૈજ્ઞાનિક પણ છે કે જે યોગ કરવાની સલાહ આપે છે. અને સામાન્ય દરેક વ્યક્તિએ પણ અનુભવ્યું છે કે યોગ એ દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયો છે. તો યોગ એ દરેક ઉંમરના વ્યક્તિએ પોતાની અનુકૂળતા પ્રમાણે કરવો જોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને કોઈક તકલીફ પડી અને ડોક્ટરે સલાહ આપી કે તમે યોગ કરો, તો તમે એ સમયની રાહ શું કામ જુઓ છો કે ડોક્ટર તમને સલાહ આપે અને પછી તમે યોગ કરો? શરૂઆતથી જ તમે યોગ કરો તો તમે જે પરિસ્થિતિ આવે છે એ પરિસ્થિતિ સુધી કદાચ તમે નહીં પહોંચી શકો, ક્યાં તો થોડાકમાં તમારું પસશે. તો સામાન્ય માણસે પણ યોગને જીવનનો એક ભાગ બનાવવો જોઈએ અને રોજિંદા જીવનમાં જ યોગને અપનાવવો જોઈએ. અને આની સાથે સાથે હું તો એટલું કહીશ લાસ્ટમાં કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આપણે સૌ એક આભારી છે કે જેમણે યોગને વિશ્વના સ્તર સુધી લઈ ગયા અને યોગમય વિશ્વને બનાવ્યું. બહુ સરસ. અને અંતમાં હેતલબેન, એક સામાન્ય માણસની જે મૂંઝવણ છે એ હું વ્યક્ત કરી દઉં અને એ સંદર્ભમાં પણ આપની પાસેથી માર્ગદર્શન લઈ લો કે દરેક વ્યક્તિ એવું કહેતી હોય છે અમારી પાસે સમય નથી હોતો, કારણ કે બધાને ઘણી બધી જવાબદારીઓ હોય છે. તો એમને એ ફરીવાર આપ શું મેસેજ આપશો, શું સંદેશ આપશો, શું સલાહ આપશો? એમના માટે એક જ મેસેજ છે કે ઈશ્વરે દરેકને 24 કલાક આપ્યા છે અને જો તમારે તમારો ટાઈમ મેનેજમેન્ટ કરવો છે અને તમારે પોતાના માટે કરવું છે તો તમે સમય નીકાળી લેશો. તમારું ગમે તેટલું હેક્ટિક શેડ્યુલ હશે પણ તમારે જો આઉટિંગ માટે જવું છે, સાંજે તમારે ફરવા જવું છે તો તમે તમારો સમય એડજસ્ટ કરી લો છો. બરોબર છે. તો યોગ માટે પણ તમારે તમારી રીતે સમય એડજસ્ટ કરવો જોઈએ અને યોગ નિયમિત કરવો જ જોઈએ. પણ તે છતાં પણ જો તમે સમયથી નથી અનુકૂળતા આવતી કે નથી થઈ શકતું તો 24 કલાકમાંથી થોડોક સમય પોતાના માટે નીકાળી અને જે આ સૂક્ષ્મ ક્રિયાઓ છે, સામાન્ય આસનો છે, નાડી શોધન પ્રાણાયામ છે, એવા પ્રાણાયામ કરીને પણ તમે યોગને તરફ વળી શકો છો. બહુ સાચું. તો ફરીવાર આપે બહુ જ સરસ કેટલીક ટિપ્સ આપી, કેટલું માર્ગદર્શન આપ્યું, એ બદલ આપનો આભાર. અને ફરીવાર આપણે કોઈ નવી વાત લઈને મળીશું એ આશા સાથે. આપણે ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે.